સંભારો એટલે કાચું પાકું શાક. જે સંભારો બનાવી એને ચડાવવામાં આવતું નથી. ઘણા લોકો એવું કહે છે કે અમારો સંભારો અમે વઘારીએ ત્યારે ઢીલો થઈ જાય છે. કોઈ પણ જાતનો સંભારો બનો એમાં કોબીજ, મૂળા, કાકડી, ગાજર કે મોગરી કે કાચું પપૈયું આપણે ધોઈ નાખવાના છે. ધોયા પછી એમાં મીઠું, લીંબુ, લીલું મરચું ઉમેરતા હોય તો ઉમેરી અને એને ચોળીને 15-20 મિનિટ રાખશો તો દરેક શાક એના પાણી છોડતા હોય છે. પાણી છોડે એટલે નીચોવી લેવાનું છે ને પછી વઘારવાનું, તો તમારો સંભારો કડક જ રહેશે. સંભારો વઘાર્યા પછી જો તમે મીઠું ને લીંબુ નાખશો તો એ પાણી છોડશે શાક, અને તમારે એને ચડાવવા માટે પ્રોસેસ વધારે કરવી પડશે, જેથી એ શાક જેવું થઈ જશે, સંભારો નહીં લાગે. કોબીજના સંભારા માટે કોબીજને કાપી બરોબર ધોઈને નિતારી લેવાની છે. ત્યારબાદ અંદર મીઠું, લીંબુ, મરચાં ઉમેરીને 20 મિનિટ રાખવાની છે. 20 મિનિટ પછી બરોબર નીચોવી લેવાની છે. વઘાર માટે તેલ, રાઈ, જીરું, મસળેલો અજમો ખાસ ઉમેરવો જેનાથી કોબીજ વાયડી નહીં પડે. હિંગ ઉમેરી કોબીજ ઉમેરી દેવી. અધકચરા વરિયાળી, અધકચરા ધાણા, અધકચરા મરી, ટામેટાં, હળદર ઉમેરી 2 મિનિટ ઢાંકણું ઢાંક્યા વગર સોતે કરી લો. ગેસ બંધ કરી લાલ મરચું ઉમેરવું. એકદમ છૂટો થયેલ સંભારો કોથમીરથી ગાર્નિશ કરીને મજા માણો.